તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા કે જ્યાં એસસી એસટી વર્ગના આરક્ષણના ચુકાદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે લીંબડી તાલુકામાં પણ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જ્યાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને ભારત બંધને સમર્થન આપ્યું છે। ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારતમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેની જે બેન્ચ છે તેને દ્વારા એસસી એસટી અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાનો જે નિર્ણય આપ્યો છે, સરકાર કાયદો લાવે એ પહેલા જ જે એસસી એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં પણ તેના પડઘા પડી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ બજારો સજ્જડ બંધ રહી। સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણીય મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી। એટલે આ જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી। જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે, રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં। છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણ થી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું। અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે। આ સમગ્ર એસસી એસટી સમાજની લાગણી છે, એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે ને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું લડત આપવા એસટી એસટી તૈયાર છે। માનનીય